સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, સર્વસમાવેશી વિકાસને વરેલી રાજ્ય સરકાર સમર્થ નાગરિકો થકી સમૃદ્ધ રાજ્યની વિભાવનાને સાકાર કરવા તરફ આગળ વધી રહી છે. પ્રાથમિક સુવિધાઓથી લઈને આધુનિક પ્રકલ્પો અને સુચારુ વ્યવસ્થાઓથી લઈને કલ્યાણકારી યોજનાઓ થકી પ્રત્યેક નાગરિક રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી બન્યો છે. લોકાભિમુખ વહીવટની આ ઉજ્જવળ પરંપરા સાથે ગુજરાત ઉન્નતિના માર્ગે સદા અગ્રેસર રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું 79માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તેમજ અમદાવાદ ખાતે યોજાયેલી હર ઘર તિરંગા યાત્રા. સાથે જ જાણીશું આભને આમતી આદિજાતિ વિદ્યાર્થીઓના સ્વપ્નની ઉડાન તેમજ પ્રકૃતિનું ઋણ અદા કરતી અનોખી પહેલ વિશે. દેશની આઝાદીની ઉજવણીનો મહામૂલો ઉત્સવ એટલે સ્વતંત્રતા પર્વ. તાજેતરમાં દેશભરમાં ઉજવાયેલા 79માં સ્વતંત્રતા પર્વની ગુજરાતે પણ ભવ્ય ઉજવણી કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પોરબંદર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના આ મહોત્સવમાં ધ્વજારોહણની સાથે સાથે પ્રસ્તુત થયેલા વિવિધ કાર્યક્રમોએ સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. ભારતની સ્વતંત્રતા અનેક નામી અનામી બલિદાનનું પરિણામ છે. આપણા પૂર્વજોના સંઘર્ષ તથા આપણા દેશની સ્વતંત્રતા અને એકતાની ઉજવણી એટલે સ્વાતંત્ર્ય પર્વ, જેની આ વર્ષની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીની જન્મભૂમિ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધ્વજારોહણ કરાવી તિરંગાને સલામી આપી હતી. રાજ્યના નાગરિકોને 79માં સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થાય છે. ત્યાં સુધીમાં સર્વાંગી વિકાસ અને વધુ લોકાભિમુખ વહીવટના નવા આયામો સિદ્ધ કરવા સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિકના ધ્યેય સાથે સરકાર એજન્ડા ફોર 2035 લાવી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના લક્ષ્યના આધારે વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવા માટે આ એજન્ડા 2035 દિશા સૂચક બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે શહેરો આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્ર બની રહ્યા છે. આ આર્થિક વિકાસના કેન્દ્રો 2047 સુધીમાં કેવા હશે તેનું અત્યારથી વડાપ્રધાનશ્રીએ આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે. રાજ્ય સરકારે કુલ 6 ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન કર્યું છે. આપણે નીતિ આયોગની મદદથી સુરતના આસપાસના વિસ્તારોમાં સ્ટ્રેટેજિક રિજિયન ડેવલપમેન્ટ માટે સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાતના અન્ય ક્ષેત્રના વિકાસ માટે પણ આવો માસ્ટર પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શહેરો હોય કે ગ્રામીણ વિસ્તાર, દરેક સુધી વિકાસ પહોંચે તેવી હોલિસ્ટિક ડેવલપમેન્ટની નેમથી સરકાર કાર્યરત છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એમ જ્ઞાન આધારિત 4 સ્તંભોના સશક્તિકરણના અનેક અભિગમો રાજ્ય સરકારે અપનાવ્યા છે. યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરી રહ્યા છીએ. 5 લાખ લખપતિ દીદી અને મહિલા સંચાલિત દૂધ મંડળીઓમાં 21% મહિલા ભાગીદારીએ નારી શક્તિને સશક્ત કરી છે. એજ્યુકેશન, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કનેક્ટિવિટી અને રિન્યુએબલ એનર્જી
સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવા અનેકવિધ ક્ષેત્રોમાં ગુજરાત દેશ માટે દિશા દર્શક બન્યું છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં તો 4 લાખથી વધુ સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપીને ગુજરાત દેશભરમાં ટોચના સ્થાને છે. ગુજરાત સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રમાં પણ લીડ રહી રહ્યું છે. આપણે સ્પેસ ટેક પોલિસી પણ જાહેર કરી છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ભૂમિકા પણ મહત્વની છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે મોટા ગામડાઓ શહેરોનો વિકલ્પ બને અને નાગરિકો શહેરો તરફથી આવા મોટા ગામો તરફ આવવા પ્રેરાય તે હેતુ ધરાવતી આ યોજના હેઠળ ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેના થકી જે ગ્રામ પંચાયતો તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ના હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને તેને શહેરી તર્જ ઉપર વિકસાવવા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પોલીસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસના જવાનો દ્વારા અશ્વ શો, બાઇક સ્ટન્ટ શો અને ડોગ શો સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ પરેડમાં મહારાષ્ટ્ર પોલીસ સહિત 19 પ્લાટૂનના કુલ 685 કર્મચારી અને જવાનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ બાદ એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ માધવાણી કોલેજના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું, જ્યાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ શ્રી રામભાઈ મોકરિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્રતા દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમનું પોરબંદર ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં આપણો દેશ બહુઆયામી વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. આજે વિશ્વ ફલક પર ભારતની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. ઔદ્યોગિક ક્રાંતિ, ખેડૂતો માટે આધુનિક સુવિધાઓ, રમતગમત ક્ષેત્રની અભૂતપૂર્વ સફળતાઓ, રેલવે, રોડ રસ્તા સહિતના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વિકાસની ગતિ તેજ બની છે. ગુજરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે દેશના ગ્રોથ એન્જિન તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂક્યું છે. આ ઉપરાંત 79માં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વંદન તને પોરબંદર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 180થી વધુ કલાકારોએ સંગીતસભર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ પોરબંદર જિલ્લાને ₹174 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ અર્પણ કરી હતી. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોરબંદર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વર્ષ 2006માં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી બાદ પોરબંદર શહેર 19 વર્ષ પછી પહેલીવાર રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીનું સાક્ષી બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 15મી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય તહેવારોની બીબાઢાળ અને સરકારી ઉજવણી કરવાને બદલે વિકાસ ઉત્સવ તરીકે ઉજવવાની પ્રેરણા આપી છે. કૃષ્ણ મોહનથી ગાંધી મોહન સુધીની સફરના સાક્ષી પોરબંદરે આજે પણ વેદકાલીન વિરાસતને જીવંત રાખી છે. અહીં ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈનું સાંદીપની ગુરુકુલ, ઉદ્યોગકાર, દાનવીર અને કન્યા કેળવણીના પુરસ્કૃત નાનજી કાલિદાસ મહેતા દ્વારા સ્થાપિત આજે કન્યા ગુરુકુલ, ભારત મંદિર, બાપુની જન્મસ્થળી કીર્તિ મંદિર, સુદામા મંદિર, તારા મંદિર તેમજ શ્રી રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ સ્મૃતિ મંદિર એની સાક્ષી પૂરે છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પોરબંદર માટે વર્ષ 2025નું વર્ષ ગૌરવશાળી બની રહ્યું છે. આ વર્ષે પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે.
મોકરસાગર જળાશયને પ્રવાસન સ્થળ તરીકે ₹200 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે. તેમજ છેલ્લા 1 વર્ષમાં પોરબંદર જિલ્લાને ₹663 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. આ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદશ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર, અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તિરંગા પ્રત્યેના જનગૌરવને સ્વચ્છતાના ભાવ સાથે જોડીને હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાનું આહવાન કર્યું અને દેશભરમાં આ થીમ સાથે ભવ્ય તિરંગા યાત્રાઓ યોજાઈ. અમદાવાદ ખાતે યોજાયેલ આવી જ એક તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમાં સહભાગી થયા હતા. રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા પખવાડિયા હેઠળ હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રા કાર્યક્રમનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પખવાડિયા અંતર્ગત રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાય છે. આપણે તિરંગો ફરકાવીને આઝાદીના 100મા વર્ષે વિકસિત ભારતના નિર્માણ માટે કર્તવ્યબદ્ધ અને સંકલ્પબદ્ધ થવાનું છે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વને યાદગાર જન આંદોલન બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે. હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રધ્વજની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે. દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ તિરંગા યાત્રા યોજાય છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે પરાક્રમ દાખ્યું છે તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બની છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે તિરંગા યાત્રામાં સ્વચ્છતાનો નવો આયામ ઉમેરીને સૌ નાગરિકોને દેશભક્તિની સાથે સાથે સ્વચ્છતા અંગે કર્તવ્યબદ્ધ થવા આહવાન કર્યું છે. ત્યારે રાજ્ય સરકારે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી છે. વડાપ્રધાન શ્રી હર ઘર તિરંગા અભિયાન દ્વારા દેશન ફર્સ્ટની ભાવના જનજનમાં જગાડી. આપણે આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે. તિરંગા યાત્રામાં રાષ્ટ્રભાવની સાથે સાથે સ્વચ્છતાનો પવિત્ર સંદેશ પણ આપણે ઘરે ઘરે સુધી પહોંચાડવાનો. વડાપ્રધાન શ્રીના વોકલ ફોર લોકલ અભિયાન વિશે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાન નેશન ફર્સ્ટની ભાવના જનજનમાં જગાડે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને સ્વદેશી વસ્તુ અપનાવવા વોકલ ફોર લોકલનો પણ મંત્ર આપ્યો છે. આપણે સ્વદેશી અપનાવીને આર્થિક આઝાદી થકી તિરંગાનું સન્માન વધારવાનું છે. અમદાવાદ ખાતે આયોજિત આ તિરંગા યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તિરંગો લહેરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું અને હજારો શહેરીજનો સાથે આ યાત્રામાં સહભાગી થયા હતા. આ યાત્રામાં રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અગોચર અવકાશનો તાગ પામવા સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થાય છે તે સમજવા આદિજાતિ વિસ્તારના બાળકો ઈસરો પહોંચ્યા. ચાલો જોઈએ તાપી જિલ્લા વહીવટી તંત્રએ તૈયાર કરેલા તાપી કે તારે પ્રોજેક્ટ અંતર્ગત શ્રીહરિકોટા ખાતે પહોંચેલા આ વિદ્યાર્થીઓની સાયન્સ સફર. 21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન ઉર્જા સમાન છે, જે દરેક ક્ષેત્રના અને દરેક રાજ્યના વિકાસને વેગ આપવાની શક્તિ ધરાવે છે. આજે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતના વિજ્ઞાન અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે, કારણ કે વિજ્ઞાન એ ઉકેલ, ઉત્ક્રાંતિ તેમજ નવીનતાનો આધાર છે. અને આ પ્રેરણાથી જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજનું ભારત જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન તેમજ જય અનુસંધાન સાથે આગળ વધી રહ્યું છે. વિકસિત ભારત તરફના આપણા પ્રયાણમાં વિજ્ઞાનની આ ભૂમિકાને સમજતા કેન્દ્ર અને રાજ્ય સરકાર યુવા પેઢીને સાયન્સ અને ટેકનોલોજી તથા ઇનોવેશન અંગે નવીન તક આપવા માટે જ્ઞાન આધારિત સાયન્સ અને ટેકનોલોજી ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે. સાયન્સ અને ટેકનોલોજીમાં બાળકો, યુવાઓ રસ કેળવી શકે તે માટે વડાપ્રધાનશ્રીએ નવી શિક્ષણ નીતિમાં આધુનિક અને સમયાનુકૂળ શિક્ષણને वेग आप्यो छे. आज की युवा पीढ़ी के डीएनए में ही साइंस, टेक्नोलॉजी और इनोवेशन उसके प्रति रुझान है. वो बहुत तेजी से टेक्नोलॉजी को एडॉप्ट करता है. हमें इस युवा पीढ़ी को पूरी शक्ति से सपोर्ट करना है. ગુજરાતમાં બાળકોને નાનપણથી જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અભિરુચિ કેળવાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સહાય યોજના, સ્ટેમ ક્વિઝ જેવા નવીન અભિગમો અપનાવ્યા છે. રાજ્ય સ્તરે હાથ ધરાઈ રહેલા આ અભિગમની સાથે સાથે જ્યારે જિલ્લા કક્ષાએ પણ આ માટે નવીન અભિગમ હાથ ધરાય ત્યારે છેક છેવાડાના માનવી સુધી પહોંચવાની વિભાવના સાકાર થાય છે. બાળકોમાં સ્પેસ ટેકનોલોજી વિશેની જાણકારી અને અભિરુચિમાં વૃદ્ધિ થાય તે હેતુ સાથે તાજેતરમાં આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિજ્ઞાન સેતુ તાપી કે તારે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. हम तो है तापी के तारे, नन्ही आंखों में बड़े सपने सयाने. कल तक थे जो गुमनाम सितारे, आज वो है तापी के तारे. આ અનોખી પહેલ અંતર્ગત આદિવાસી સમુદાયના 28 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરની શૈક્ષણિક મુલાકાતની સુવર્ણ તક પ્રાપ્ત થઈ હતી. ત્રિદિવસીય આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને ડોક્ટર વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતિના દિવસે દેશની વિવિધ વૈજ્ઞાનિક સિદ્ધિઓને નજીકથી જોવા અને સમજવાનો અવસર મળ્યો હતો. વિદ્યાર્થીઓએ ઇસરોના હૃદય સ્થળ ગણાતા PSLV તથા GSLV જેવા પ્રસિદ્ધ રોકેટ્સના લોન્ચ પેડ, એસેમ્બલી પ્રોસેસ, ફ્યુઅલિંગ સિસ્ટમ અને સેટેલાઇટ ટેકનોલોજીના વિવિધ તંત્રોને નજીકથી નિહાળ્યા હતા. આ સાથે વિદ્યાર્થીઓએ લોન્ચ ટાવર, ફ્યુઅલિંગ સિસ્ટમ અને કાઉન્ટડાઉન વિસ્તાર નિહાળ્યો હતો અને ઉપસ્થિત વૈજ્ઞાનિકો પાસેથી સેન્ટરની મુખ્ય જવાબદારીઓ, રોકેટના પ્રકારો, સેટેલાઇટના ઉપયોગો, લોન્ચિંગ પ્રોસેસ તેમજ અવકાશમાં આવતા પડકારો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ચેન્નઈ સ્થિત દક્ષિણ પૂર્વ એશિયાના સૌથી મોટા અરિગ્નર અન્ના ઝૂઓલોજિકલ પાર્ક અને BM બિરલા પ્લેનેટોરિયમની પણ મુલાકાત લીધી હતી. તેમજ પર્યાવરણ હિતૈષી અભિગમ સાથે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ મરીના બીચ પર જઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરીને સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને સ્વચ્છતા અંગે પ્રેરક સંદેશ પણ આપ્યો હતો. પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરેલા વિદ્યાર્થીઓનું
સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ઇસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરની આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ટેકનોલોજી તથા અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા આપશે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણા મહત્વાકાંક્ષી સ્પેસ મિશન જેવા પ્રકલ્પોને વેગ મળશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પુરસ્કાર પ્રાપ્ત સુરત મહાનગરપાલિકાએ પ્રકૃતિના તત્વો થકી પ્રકૃતિના સંવર્ધનનો અનોખો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેનાથી ધાર્મિક સ્થળો પર ઉપયોગમાં લેવાયેલી પૂજા સામગ્રીમાંથી તૈયાર થતું ખાતર શહેરને વધુ હરિયાળું બનાવવા ઉપયોગી બને છે. કોઈ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ એ સિદ્ધિ જાળવી રાખવી એ સાતત્યપૂર્ણ નિષ્ઠાના પરિણામે જ શક્ય થાય છે. આપણા ડાયમંડ સિટી સુરતે આ નિષ્ઠા સાથે સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે કાર્યો કરીને શહેરની સ્વચ્છતા અને સુંદરતા જાળવી રાખી છે. કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત આયોજિત થતી સુપર સ્વચ્છ લીગમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે સર્વોચ્ચ અંક મેળવીને સુરત શહેર પ્રથમ આવ્યું છે. સ્વચ્છ સુરતના સંકલ્પ સાથે શહેરને સ્વચ્છ, પ્રદૂષણ મુક્ત અને હરિયાળું રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. આવા અનેક પ્રયાસો પૈકી છે પ્રકૃતિના તત્વોથી પ્રકૃતિના જતનનો માર્ગ અપનાવીને શરૂ કરાયેલો વર્મી કમ્પોસ્ટિંગ પ્લાન્ટ. આ પ્લાન્ટ અંગે વિસ્તૃત જાણકારી આપતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે પૂજાપાના વર્ગીકરણ બાદ બચેલા ગ્રીન વેસ્ટને ગાયના છાણ સાથે 60-40ના રેશિયોમાં ભેગો કરી સડાવીને અળસિયાને ખાવાલાયક બનાવવામાં આવે છે. ત્યારબાદ આ પ્રી કમ્પોસ્ટ વેસ્ટમાં અળસિયા ભેગા કરવાથી અળસિયા ઉત્તમ પ્રકારનું વર્મી કમ્પોસ્ટ તૈયાર કરે છે અને અંતિમ તબક્કામાં તૈયાર થયેલા ખાતરમાંથી અળસિયા કાઢી લઈ વેસ્ટને ચાળવામાં આવે છે, જેનાથી વપરાશ માટે તૈયાર ખાતર મળે છે. આ આખી પ્રક્રિયામાં આશરે 70 દિવસ જેટલો સમય લાગે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યરત આ વર્મી કમ્પોસ્ટિંગ પ્લાન્ટમાં ફૂલપાનના વેસ્ટમાંથી ગત વર્ષે 70 ટન વર્મી કમ્પોસ્ટ એટલે કે 70,000 કિલો ખાતરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ વર્ષ 2017માં ચોક બજાર ખાતે અને વર્ષ 2018થી કતારગામ સિંગણપુર ખાતે કાર્યરત છે, જેમાં શહેરના વિવિધ મંદિર, દેરાસર અને દરગાહમાંથી એકઠા કરાયેલા ફૂલો, પૂજાપાનું પ્રોસેસિંગ કરી ફર્ટિલાઇઝર બનાવવામાં આવે છે. ગત વર્ષે આ પ્લાન્ટ થકી 2 લાખ કિલોથી વધુ ફ્લાવર વેસ્ટમાંથી 70,000 કિલો ખાતર તૈયાર કરવામાં આવ્યું હતું. ધરતીનું કાળું સોનું ગણાતા અળસિયા થકી તૈયાર થયેલા આ ખાતરને સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગમાં આપવામાં આવે છે અને તેને સમગ્ર શહેરમાં ડિવાઇડર્સ ઉપર અને બાગ બગીચાઓમાં થતા છોડ અને વૃક્ષો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર.